સ્વાગત છે મિત્રો આપનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં। તો મિત્રો આજે આપણે અમદાવાદમાં જ અંબા માતાનો ગઢ ચડવાનો અનુભવ કરાવતું એક મંદિરની મુલાકાત લઈશું। આ મંદિર એસજી હાઈવે પર ગોતા ચોકડી અને વૈષ્ણોદેવી સર્કલની વચ્ચે આવેલું છે। તો ચાલો મિત્રો મંદિરની મુલાકાત લઈએ। મિત્રો આ મંદિર સાધના આશ્રમ ટ્રસ્ટ દ્વારા અને ગણેશ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે। મિત્રો આ મંદિરમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। આ મંદિરમાં સવારે 8 વાગે ને સાંજે 6 વાગે આરતી થાય છે। મિત્રો આ મંદિરનું નિર્માણ હાથી ઉપર કલાત્મક રીતે કરવામાં આવ્યું છે અને આ મંદિર 5 માળ ઊંચું છે। મિત્રો આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ સુંદર બગીચો આવેલો છે। આ મંદિરને ગુજરાતી પારંપરિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે। આ મંદિર વિશાળ પ્રવેશદ્વાર તેમજ સુંદર પરિસર ધરાવે છે। તમે એએમટીએસથી પણ આસાનીથી અહીંયા પહોંચી શકો છો। આ મંદિરનું વાતાવરણ ઘણું સુંદર છે। મિત્રો આ મંદિરનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે। મિત્રો આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર જેટલું ઊંચું છે તેટલું જ ઊંડું પણ છે। આ મંદિરના નિર્માણમાં 15 વર્ષ જેટલો સમય લાગ્યો હતો તેમજ આ મંદિરનું નિર્માણ એક પરોપકારી સંતે કર્યું હતું। તમે મંદિરમાં પ્રવેશતાની સાથે જ મંદિરમાં વિવિધ હિન્દુ દેવીઓના સમર્પિત મંદિરો પણ આવેલા છે। મિત્રો આ વિશાળ મંદિર સાથે ઘણી રસપ્રદ વાતો જોડાયેલી છે। મિત્રો એમ કહેવાય છે કે જ્યારે પરોપકારી સંત આ મંદિરનું નિર્માણ કરતા હતા ત્યારે આ હાથીની ડાબી બાજુના કાન અને આંખ વારંવાર તૂટી જતા હતા। તેથી પરોપકારી સંતે કહ્યું કે આ હાથીને શહેર તરફ જોવું અને સાંભળવું છે, તેથી માત્ર જમણી બાજુના આંખ અને કાન રાખવામાં આવ્યા છે। આ મંદિરના પ્રાંગણમાં જ ઘણા દેવીઓના મંદિરો પણ આવેલા છે। મિત્રો આ મંદિર સુંદર જગ્યાએ આવેલું છે, તો તમે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો। અને જો મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી અંબે માતા લખવાનું ભૂલતા નહીં।